જૂનાગઢ મહાનગરપાલિકાના એસડીપીઓ બિપિન કામિતે 10 લાખની લાંચ માંગ્યાના આક્ષેપ થયા છે। ગુજરાત બાર કાઉન્સિલના વાઇસ ચેરમેન મુકેશ કામતારે સીએમને કરી છે ફરિયાદ। બિપિન કામિતે વિશાલ ટાવર મુદ્દે લાંચ માંગી હોવાનો આરોપ છે। જર્જરી ટાવરના 5 થી 10 માળ ઉતારવાનું નક્કી થયું હતું। લાંચ ન આપતા સંપૂર્ણ ટાવરને ઉતારવાની કામગીરી શરૂ કરાય તો મુકેશ કામતાર કહી રહ્યા છે। ભ્રષ્ટાચારી ટીપીઓ સામે સીએમ તાત્કાલિક તપાસ કરાવે તેવી માંગણી છે। બિલ્ડિંગનો અમુક હિસ્સો જ ઉતારવાને બદલે આખું બિલ્ડિંગ ઉતારવાની કામગીરીથી રોષ। જૂનાગઢની અંદર પણ ટીપીઓ ગામિતે અમારી પાસે 10 લાખ રૂપિયા માગેલ છે। જે વિશાલ ટાવરમાં 10 માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ 4 માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા એ 10 માળ પાડ્યા હતા। ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી એટલે કમિશનર સાહેબે 5 માળ પાડવાનું કીધું હતું અને જેનો એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી 10 માળનું ટેન્ડર બહાર પાડ્યું। આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને 10 લાખ રૂપિયા માંગ્યા બધા પાસેથી।